ડીસા શહેર પિકઅપ એસોસિએશન દ્વારા બગીચા પાસે છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ડીસા પિકઅપ એસોસિએશન દ્વારા છાશ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પિકઅપ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે અમારા પિકઅપ એસોસિએશનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન કર્યા બાદ સર્વે સભ્યો દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એ માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કાર્યક્રમ થાય તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો। નિર્ણય બાદ આજે પિકઅપ એસોસિએશન દ્વારા ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વે વેરહાઉસિંગ ચેરમેન મગનલાલ માળી, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ, ડીસા શહેર મહામંત્રી કનુભાઈ જોશી તથા પિકઅપ એસોસિએશનના સભ્યો તથા આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકોએ છાશ પીને આનંદની લાગણી અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। મારું નામ કનુભાઈ પુરોહિત, ડીસા પિકઅપ એસોસિએશનના પ્રમુખ। આપણે જે ઉનાળાની ઋતુ હોવાથી આજે અમારા એસોસિએશન દ્વારા મિટિંગમાં નિર્ણય લેવાયો કે આપણે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે એવું કાર્ય કરીએ। એટલે અમે પછી એવો વિચાર કરી અને કમિટી મિટિંગ બેસાડીને અને પછી અમારે કમિટીમાં એવો નિર્ણય લેવાયો કે આપણે છાશનું વિતરણ કરીએ અને આજે લોકોએ ખૂબ છાશ પીધી અને આમ સારું એવી ગરમીમાં રાહત મળે એવું કાર્ય અમે કર્યું છે।